નમસ્કાર મિત્રો, ધર્મ અને રહસ્યનો પથ પર તમારું સ્વાગત છે. તમે જાણો છો, ભારત દેશ રહસ્યો અને શ્રદ્ધાનો દેશ છે. અને ખરેખર મિત્રો, જ્યારે વાત આવે ઓડિશાના જગન્નાથપુરી મંદિરની, ત્યારે વિજ્ઞાન પણ નતમસ્તક થઈ જાય છે. તમને જણાવી દઉં કે 4 ધામોમાંનું એક આ મંદિર હજારો વર્ષોથી અનેક એવા રહસ્યોને સાચવીને બેઠું છે, જેનો જવાબ આજના આધુનિક વિજ્ઞાન પાસે પણ નથી. આજે આપણે જાણીશું જગન્નાથ મંદિરના એવા 5 ચમત્કારો, જે સાંભળીને તમારી બુદ્ધિ પણ ચક્રાવે ચડી જશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે છેલ્લો ચમત્કાર સૌથી વધુ ચોંકાવનારો છે. ચાલો સૌથી પહેલા વાત કરીએ ચમત્કાર નંબર 1 ની. પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો ધ્વજ. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જે દિશામાં પવન હોય તે જ દિશામાં ધ્વજ લહેરાતો હોય છે. પરંતુ તમે માનશો નહીં, જગન્નાથ મંદિરના શિખર પર લાગેલો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. વિજ્ઞાન મુજબ આ અશક્ય છે, કારણ કે હવાનું દબાણ પદાર્થને પોતાની દિશામાં ખેંચે છે. પરંતુ અહીં આ નિયમ લાગુ પડતો નથી. બીજી એક નવાઈની વાત એ છે કે આ ધ્વજ દરરોજ 45 માળ જેટલી ઊંચાઈએ ચડીને બદલવામાં આવે છે. અને જો એક પણ દિવસ આ ધ્વજ ન બદલાય તો કહેવાય છે કે મંદિર આગામી 18 વર્ષ માટે બંધ થઈ જાય. હવે વાત આવે ચમત્કાર નંબર 2 ની. સમુદ્રના મોજાનો અવાજ ગાયબ થઈ જવો. મંદિરની બહાર સમુદ્રના મોજાનો પ્રચંડ અવાજ આવે છે, પરંતુ મિત્રો, જેવી તમે અંદર એન્ટ્રી લેશો, એટલે કે જેવો તમે મંદિરના મુખ્ય દરવાજા સિંહ દ્વારમાં પહેલું ડગલું મૂકો છો કે તરત જ સમુદ્રનો અવાજ સાવ ગાયબ થઈ જાય છે. જાણે કોઈએ અચાનક ટીવી મ્યુટ કરી દીધું હોય. તમે જેવું ડગલું પાછું બહાર કાઢો કે અવાજ ફરી સંભળાય છે. વિચારો તો ખરા. માન્યતા છે કે વિજ્ઞાન પાસે આ સાઉન્ડ કેન્સલેશનનો ટેકનોલોજીનું કોઈ ભૌતિક કારણ નથી. ત્યારબાદ આવે છે ચમત્કાર નંબર 3. મંદિરની ઉપરથી પક્ષીઓ કે વિમાનનું ન ઉડવું. તમે ક્યારેય નોંધ્યું છે કે દુનિયાના કોઈ પણ ઊંચા માળખા પર પક્ષીઓ બેસતા હોય છે અથવા તેની ઉપરથી ઉડતા હોય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જગન્નાથ મંદિરની ઉપરથી ક્યારેય કોઈ પક્ષી ઉડતું જોવા મળ્યું નથી. એટલું જ નહીં, કોઈ વિમાન કે હેલિકોપ્ટર પણ આ મંદિરની ઉપરથી પસાર થતું નથી. તેને કુદરતી નો ફ્લાય ઝોન માનવામાં આવે છે. વિજ્ઞાનીઓ માને છે કે મંદિરની નીચે કોઈ ચુંબકીય શક્તિ હોઈ શકે, પણ તે સાબિત થયું નથી. હવે જુઓ ચમત્કાર નંબર 4. પડછાયો ગાયબ. આ દુનિયામાં દરેક વસ્તુનો પડછાયો હોય છે, પછી તે પર્વત હોય કે માણસ. પરંતુ જગન્નાથ મંદિરનું રહસ્ય કંઈક અલગ જ છે. મંદિરના મુખ્ય શિખરનો પડછાયો દિવસના કોઈ પણ સમયે જમીન પર દેખાતો નથી. સૂર્ય ગમે તે દિશામાં હોય, આ ભવ્ય મંદિરનો પડછાયો અદ્રશ્ય રહે છે. આ સ્થાપત્ય કલાનો નમૂનો છે કે દેવી શક્તિ, તે આજે પણ એક વણ ઉકેલી રહસ્ય છે. અને છેલ્લે, જેની આપણે રાહ જોતા હતા, ચમત્કાર નંબર 5. રસોઈ બનાવવાની અનોખી રીત. આ દુનિયાનું સૌથી મોટું રસોડું છે, જ્યાં લાખો ભક્તો માટે પ્રસાદ બને છે. અહીં લાકડાના ચૂલા પર રસોઈ બનાવાય છે અને 7 માટીના વાસણો એક ઉપર એક મૂકવામાં આવે છે. હવે અહીં જ તો અસલી ચમત્કાર છે. વિજ્ઞાનના નિયમ મુજબ સૌથી નીચેના વાસણમાં ગરમી પહેલા પહોંચે છે, એટલે રસોઈ પહેલા ત્યાં થવી જોઈએ. પણ અહીં ચમત્કાર એ છે કે સૌથી ઉપરના વાસણની રસોઈ સૌથી પહેલા તૈયાર થાય છે અને સૌથી નીચેના વાસણની છેલ્લે. આ ઉપરાંત અહીં ક્યારેય પ્રસાદ ખૂટતો નથી કે ક્યારેય બગડતો નથી. તો મિત્રો, આ 5 ચમત્કારો સાબિત કરે છે કે હજુ પણ એવી ઘણી શક્તિઓ છે જે વિજ્ઞાનની સમજની બહાર છે. જગન્નાથપુરી વિશે તમારી શું રાય છે? તમે આ વિશે શું વિચારો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમે પણ ભગવાન જગન્નાથના ભક્ત હો તો જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં.
આવા જ રહસ્યમય વિડીયો જોવા માટે ધર્મ અને રહસ્યનો પથને સબસ્ક્રાઇબ કરો. જય જગન્નાથ.